મથુરા છોડી ભગવાન દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે 84 કિલોમીટરના વિસ્તારમાં દ્વારકા નગરી વસાવી. દ્વારકામાં દ્વારકા નગરી વસાવી જ્યારે નજીકના બેટ દ્વારકામાં નિવાસસ્થાન એટલે કે પટરાણીઓનું નિવાસસ્થાન, આજે એ જ નિવાસસ્થાને આપણે છીએ જ્યાં જન્માષ્ટમીનો ઉત્સવ જેમ દ્વારકાધીશના જે ચોગાનમાં ઉજવાય છે તે જ રીતના હરલો સાથે ઉજવાઈ રહ્યો છે. નંદ ભૈરો નંદ ભૈયો જય કનૈયા લાલકીના નાદ સાથે બેટ દ્વારકાની તમામ ગલીઓ ગુંજી ઉઠી છે. આપણી સાથે બેટ દ્વારકા મંદિરના પૂજારીજી આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે જ સીધો સંવાદ કરશું. ગુજરાત ફર્સ્ટમાં તમારું સ્વાગત છે. પહેલાં તો બેટ દ્વારકાની હિસ્ટ્રી મહારાજ છે અને પછી આપણે જન્માષ્ટમી ઉપર જશું. કે બેટ દ્વારકા જે ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન, જે મથુરા જન્મભૂમિ, ત્યારબાદ ગોકુળ એમની બચપનની લીલા અને ત્યારબાદ જરાસંધ સાથે યુદ્ધ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ જે સોનાની દ્વારકા સમુદ્રની વચ્ચે વસાવી, જે આ બેટ દ્વારિકા, જે ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન તરીકે, અને પેલી જે ગોમતી દ્વારિકા જે ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની અને જે ભગવાન શ્રી કૃષ્ણ એમની રાણીઓની સાથે આ બેટ દ્વારકાની અંદર નિવાસ કરતા. ભરતજી, જ્યારે જન્માષ્ટમીની વાત આવે છે ત્યારે દ્વારકાનું નામ આવે છે, પરંતુ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન બેટ દ્વારકાનો જન્માષ્ટમીનો માહોલ કેવો હોય છે જરા જો? જન્માષ્ટમીનો માહોલ અત્યારના ખૂબ ભીડના યાત્રિકોનો પ્રવાહ બી અવિરત ચાલુ છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. પરંતુ બેટ દ્વારકા સોશિયલ મીડિયાના માધ્યમથી યાત્રિકોને ઓછો પ્રચાર પ્રસાર હોવાથી અત્રે યાત્રિકોની ભીડ બી એટલી જોવા મળે છે અને જેટલું દ્વારકાની અંદર જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે એથી વિશેષ રૂપથી બેટ દ્વારકામાં પણ જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. વિશેષ રૂપથી આપણે વાત કરી કે એ રીતના ઉજવણી કરવામાં આવે છે. મંગળા આરતીથી માંડીને જન્મોત્સવ સુધીના કાર્યક્રમોની રૂપરેખા. વિશેષ રૂપથી જન્માષ્ટમી દિવસમાં સવારે 7:30 વાગે ભગવાન દ્વારકાધીશજીને મંગલા આરતી, ત્યારબાદ 8 વાગે ભગવાનને મોર આરતી કરી અને 8:30 વાગે ભગવાન દ્વારકાધીશના ખુલ્લા પડદે પંચામૃત સ્નાનથી અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ મહાભોગ ધરવામાં આવે છે અને ત્યારબાદ નિત્યક્રમ સેવા પ્રણાલિકા મંદિરની ચાલુ હોય છે. અને રાત્રે 12 વાગે બેટ દ્વારકાની અંદર સ્થાનિક લોકો વસવાટ છે, જેથી બોટી સિવાય બીજો કોઈ રસ્તો નથી, એટલા માટે સ્થાનિક લોકોની હાજરીમાં બેટ દ્વારકાની અંદર રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે ઘરનો જે ખૂણો છે તે સ્વર્ગ, ભગવાન કૃષ્ણની કર્મભૂમિ અને એમાં એનું નિવાસસ્થાન. અહીંની સાથે એવી પણ કથા જોડાયેલી છે કે જે કૃષ્ણ ભગવાનને કોઈ વિશેષ રૂપ આપતી હોય, વિશેષ બહુમાન આપતી હોય. વિશેષ બહુમાન તો કે જે ભગવાનના સખા અને એમના પરમ મિત્ર સુદામાજી જે આ દ્વારકામાં આવ્યા ભગવાનને મળવા, જે પડોશમાંથી 3 મુઠ્ઠી તાંદુલ ચોખાની લઈ આ દ્વારકામાં આવી અને ભગવાન કૃષ્ણને સુદામાજીએ તાંદુલ ચોખાની ભેટ થવાથી આ દ્વારકાનું નામ પ્રચલિત થયું ભેટ દ્વારિકા. અને સુદામાના દુઃખ, દારિદ્રતા અને ગરીબીનો આ દ્વારકાથી ભગવાનને નાશ કરી, એટલે જે કોઈ યાત્રિકો આ બેટ દ્વારકા દર્શનાર્થ ભાવે આવે છે, એ ચાહે રાજા હોય કે ચાહે રંક હોય, પરંતુ એ બેટ દ્વારકા સુદામા બની અને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવે છે. બેટ શંખોદ્વાર પણ કહેવામાં આવે છે, એની પાછળની શું વાયકા છે? બેટ શંખોદ્ધાર કે જે પ્રાચીન નામ જે આ દ્વારકાનું છે, જે બેટ શંખોદ્ધાર તરીકે ઓળખવામાં આવે છે, કે જે શંખાસુર નામના રાક્ષસનો જે ભગવાને આ દ્વારકાની અંદર વધ કર્યો, જેથી કરીને આ દ્વારકાનું પ્રાચીન નામ જે છે જે બેટ શંખોદ્ધાર તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રાચીન તળાવ જે અહીંથી શંખોદ્વાર મંદિર પાસે, ત્યાં શંખ તળાવ પણ મંદિર ત્યાં બિરાજમાન છે. ભગવાન સાથે જોડાયેલી જેટલી જે દંતકથાઓ છે તેમાં બેટ દ્વારકાનો ખાસ કરીને ઉલ્લેખ છે. અને અહીંથી જ એમ માનો કે 5000 પૂર્વેની જે દ્વારિકા છે તે દરિયામાં સમાઈ ગઈ, સોનાની નગરી, એના પણ અવશેષો મળ્યા છે. શું કહેવાય? સોનાની નગરી તો જે ભગવાન કૃષ્ણે જે સમુદ્રની વચ્ચે સોનાની દ્વારકા વસાવી, જે આ બેટ દ્વારિકા, જે સોનાની દ્વારકા લોકો કરે, પણ સોનાનું કોઈ ગોલ્ડ સોનું નહીં. જે ભગવાન કૃષ્ણનો યુગ હતો, જે સુવર્ણ યુગ હતો, માટે એમની દ્વારકાને સોનાની દ્વારકા તરીકે ઓળખવામાં આવતી. પરંતુ આજની તારીખે એક અહીંયા બેટ દ્વારકાની અંદર સોનાની દ્વારકા એટલે કે પાવનધામ તરીકે એક મ્યુઝિયમનું નિર્માણ થયેલું છે. જે મંદિરથી 5 મિનિટનો રસ્તો છે, ત્યાં સોનાની દ્વારકા
જે પાવનધામ બનેલું છે તે યાત્રિકોને અહેસાસ થાય કે યાત્રિકો બેટ દ્વારકા સોનાની દ્વારકામાં દર્શનાર્થે પ્રવેશ્યા છે. ખાસ કરીને કૃષ્ણ ભગવાન છે તે ઉત્તમ બાળક, ઉત્તમ પુત્ર, ઉત્તમ મિત્ર, ઉત્તમ પતિ અને ઉત્તમ સખા તરીકેની ઉપમા ધરાવે છે. કઈ દ્રષ્ટિએ જોશો શું? ભગવાન શ્રી કૃષ્ણ જે જગત પિતા તરીકે ઓળખવામાં આવે છે, જે વિશ્વની અંદર ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણ છે, ક્યાંક રણછોડરાય છે, તો ક્યાંક દ્વારિકાધીશ છે. કેમ કે ભગવાનનો જન્મ થયો મથુરામાં, એમને બચપન બિતાવ્યું ભગવાને ગોકુળમાં, અને આ બેટ દ્વારકા જે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જે રીતના ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ અને એમાંય બેટ દ્વારકા જ નિવાસ સ્થાન. એમાં વાત કરવામાં આવે જન્માષ્ટમીનો, તો જન્માષ્ટમીનો જેવો દ્વારકામાં માહોલ છે એનાથી લગભગ ડબલ જેવો માહોલ હાલ છે તે બેટ દ્વારકામાં દેખાઈ રહ્યો છે. ગલીએ ગલીએ નંદ ઘેરાનંદ ભાઈઓ જય કનૈયા લાલથી બેટ દ્વારકા ગુંજી ઉઠ્યું છે. કેમેરામેન યોગેશ ઠક્કરની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, બેટ દ્વારકા. દ્વારકા, બેટ દ્વારકા અને ડાકોરમાં આજે નંદ ઘેરો આનંદ ભાઈઓનો ઉત્સવ એટલે કે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણે હાલ જઈએ બેટ દ્વારકા, જ્યાં ભાવિકોની ભીડ ઉમટી પડી છે. આપણી સાથે જોડાયેલા છે ભાવિકો, તેની સાથે જ સીધો સંવાદ કરશું. બેન, ક્યાંથી આવો છો અને દ્વારકાધીશ ભગવાનમાં કેવી શ્રદ્ધા અને આજના દિવસ વિશે શું કહેશો? અમે બોટાદથી આવીએ છીએ અને ખૂબ શ્રદ્ધા છે કૃષ્ણ ભગવાન ઉપર, અને અમે પગે દર્શન કરીને ખૂબ ધન્ય થયા છીએ. બેન, બધા ભગવાનમાં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રથમ મોખરે લેવામાં આવે છે. કેવી શ્રદ્ધા, શું કહેશો? ભગવાન પ્રત્યે શ્રદ્ધા તો હોય જ તે ને, એટલે તો આવતા શ્રદ્ધા છે એટલે જ આવીએ છીએ. કાળિયા ઠાકર, ભગવાન શ્રી દ્વારકાધીશમાં કેવી શ્રદ્ધા છે અને જન્માષ્ટમીનો પર્વ, શું કહેશો? જય દ્વારકાધીશ. અને કૃષ્ણ વંદે જગતગુરુ, જગતગુરુ આખા એને વંદે છે, જગતગુરુ તરીકે ઓળખાય છે. આજ જગતના નાથ તરીકે પણ આને ઉપયોગ કરવી છે, અને જે અત્યારે બધાની મનોકામના પૂર્ણ કરે છે. એ રીતના ભગવાન શ્રી કૃષ્ણના નામ સાથે, નંદ ઘેરાનંદ ભાઈઓના નાદ સાથે ભાવિકો જે उत्सव ઉજવી રહ્યા છે આપણી સાથે જોड़े છે. आप कहाँ से आए हो? महाराष्ट्र से आए हो. भगवान द्वारकाधीश के चरणों में कितनी दफा आए हो? पहले दफ़े आया और आके ऐसा लगा कि हम द्वारका से रिटर्न जा रहे थे, पर जब हमको बताया गया कि तुम द्वारकाधीश बेट पे जाओ, तो यहाँ पे आने को ये इतना समझ में ज़रूर आया है कि ज़रूर यहाँ पे अपने पुराने कुछ ना कुछ तो भी यहाँ पे देवा देवताओं का कुछ भी लिखित है यहाँ पे. तो यहाँ आने के बाद हमको बहुत संतुष्ट हुए. तो हमारे फैमिली के साथ में हम लोग आए हैं और यहाँ आके हम धन्य हो गए ऐसा खुद समझ रहे. और श्रावण मास में आए तो उससे ज़्यादा धन्य होगा ऐसा हमको लग रहा है. हाँ, और मैं बोलता है कि ये सब मैसेज पूरे इंडिया में जाना चाहिए कि पहले जो भी कई देव देवता था, पर हालांकि अभी नए हिसाब के वजह से समझ लो कई बाहर बड़े बड़े देव होंगे, पर पुराना जो कथा है यहाँ पे आने का समझ में पहले लोग नाव से यहाँ पे आते थे, पर अभी शायद मेरे अंदर से शासन ने अभी जो ब्रिज बना है तो ये बेट का भी नाम इस भगवान के नाम से जुड़ जाएगा और ये ब्रिज का भी नाम जुड़ जाएगा. ये बहुत अच्छा काम सरकार कर रही है, इससे सरकार को भी हम धन्यवाद देते हैं. और ये जो यात्रा है भगवान सबकी मनोकामना पूरी करे, ये हम प्रार्थना करते द्वारकाधीश से. भगवान द्वारकाधीश की ये कर्मभूमि है. भगवान द्वारकाधीश ने तमाम लीला की है यहाँ से. किस रूप से देखते हो? अरे बहुत, मैं बोलता कि जो कर्म लीला की है तो इसका अपन अगर पहले कैसे है कि न्यूज़ में टीवी में वगैरह ऐसा अपन देखते थे, पर हालांकि जहाँ पे यहाँ पे खुद आके जब महसूस किया अपन ने तो भगवान की लीला जो बताई गई जो पहले किताबों में या ग्रंथों में कुछ में, तो वो सच्ची कहानी यहाँ पे देखने को मिलती है अपने को यहाँ पर. हाँ, भगवान द्वारकाधीश के चरणों में शीश झुकाया है आपने, कैसा महसूस कर रहे हैं? बहुत ज़्यादा अच्छा। कैसे आ रहे हो आप और कैसी श्रद्धा है? बहुत सुंदर, बहुत प्यारी. જે રીતના ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ભાવિકો જે નંદ ઘરો આનંદ ભાઈઓના નાદ સાથે આજે જન્માષ્ટમીનો પર્વ છે જે ધામધૂમથી મનાવી રહ્યા છે, સાથે સાથે અપાર ભક્તિભાવ પણ દેખાડી રહ્યા છે. કેમેરામેન યોગેશ ઠક્કરની સાથે નથુ આહિર, બેટ દ્વારકા.
દ્વારકાધીશના દર્શને આવે અને બેટ દ્વારકાના દર્શન ના કરે તો એનું પુણ્ય પણ અધૂરું રહી જાય છે અને એટલા જ માટે જે પણ ભક્તો દ્વારકા આવે છે એ બેટ દ્વારકા તો અચૂક જાય જ છે અને જે યાત્રા છે એને પૂર્ણ કરતા હોય છે અને આવા જ અનેક લોકો ભક્તો આપણી સાથે જોડાયેલા છે એમની સાથે સીધી વાત કરીશું. मैम आप कहाँ से आए हैं और आपका नाम क्या है? हम दिल्ली से आए हैं, रीता मेरा नाम है। कैसा लग रहा है आपको यहाँ पे श्री कृष्ण की नगरी में आके, राजाधिराज की नगरी में आके? अच्छा, बहुत अच्छा लग रहा है। बहुत टाइम से मन था और अब आप आए हैं तो बहुत अच्छा लग रहा है। हम अपनी मदर को लेके आए हैं जो 93 इयर्स ओल्ड की है, लेकिन वो यहाँ नहीं आई हैं, वो उधर ही होटल में हैं। उन्होंने कल द्वारकाधीश जी के दर्शन किए थे, बहुत अच्छा लग रहा है। आपका नाम क्या है और आप कहाँ से? वहीं से, आप दिल्ली से ही है? नहीं, मैं मथुरा से हूँ, द्वारकाधीश नगरी से हूँ और मेरा नाम दीप्ति है। और मुझे था कि मथुरा के तो द्वारकाधीश के हम दर्शन हमेशा से करते आए हैं, अब उनके जो कर्म भूमि है कृष्ण भगवान की उसके भी दर्शन किए जाए। दैट वाज वेरी ऑसम एक्सपीरियंस। एक्चुअली कहा जाता है कि द्वारकाधीश यहाँ पे द्वारका नगरी में सबसे ज़्यादा रहे हैं, लेकिन मथुरा के साथ उनकी बहुत सारी यादें जुड़ी हैं। तो वहाँ पे जन्माष्टमी आप कैसे मनाते हैं उसके बारे में कुछ जानना है। वहाँ का जन्माष्टमी तो मतलब बता नहीं सकते हम आपको, उसको आपको डिस्क्राइब नहीं कर सकते। और वो मथुरा और वृंदावन जो है वो उनका प्रेम का, भक्ति का प्लेस है ना। वहाँ तो उनका दूसरा रूप है, यहाँ दूसरा रूप है। यहाँ कर्म भूमि है उनकी, वहाँ उनकी जन्मभूमि और उनका सारा जो राधा जी के साथ उन्होंने समय बिताया है उसका अलग ही। मथुरा वृंदावन तो बिल्कुल कृष्णमय और राधामय है, वहाँ तो हर टाइम राधे राधे। और यहाँ, हाँ मैं आ रही हूँ आपके पास। ये हैं, ये हमारी साली साहब हैं, साड़ू भाई हैं, वो ये सब मथुरा के ही हैं। तो मतलब मथुरा से है और कृष्ण नगरी से है, कृष्ण नगरी से। सर आपका नाम भी बता दीजिए। राकेश शर्मा। आपकी फैमिली मथुरा से है तो मतलब कृष्ण के नहीं, हाँ आप गाजियाबाद से है, लेकिन आपका फैमिली के मेंबर्स बहुत सारे मथुरा से है, तो कृष्ण के साथ जुड़ाव भी कुछ अलग सा ही हो ज़्यादा है, बहुत ज़्यादा जुड़ाव है। हम लोग चाहते थे, हालांकि मेरा दूसरा विजिट है। एक बार मैंने बहुत पहले इसको विजिट किया था, करीब 15 साल हो गए होंगे। उस समय मेरा ऑफिशियल उसमें आया था यहाँ पर, तो तब विजिट किया था। आज कैसा लग रहा है यहाँ पे विजिट कर? बहुत अच्छा लगा। यहाँ पे नहीं आया था मैं, है ना, ये सी में नहीं आया था, खाली द्वारकाधीश मंदिर देखा था। वो बहुत ही हमें ऐसा लग रहा है जैसे हम कोई सपना देख रहे हैं उसको। रियलिटी तो उसकी हम बाद में जाके जब उसको याद करेंगे तब लगेगा हाँ हम होकर आए हैं। बात है क्योंकि मथुरा से होना और फिर कृष्ण की दूसरी कर्म भूमि, कृष्ण की दूसरी नगरी द्वारका नगरी में आना, ये बहुत महत्वपूर्ण बात है। मैम आपका नाम बताइए। मैं ममता, मेरा नाम ममता है और मैं भी मथुरा से हूँ। बेसिकली मेरा बचपन सब पूरा सब कुछ वहीं पर बीता और कृष्ण की जन्मस्थली तो है ही, और कृष्ण जब वहाँ से चले अपनी कर्म भूमि के लिए तो भक्ति को वहाँ छोड़कर राधा को, भक्ति स्वरूपा राधा को वहाँ छोड़कर यहाँ पर अपनी कर्मस्थली बनाने के लिए द्वारिका में विराजमान हो गए। तो हमारे लिए तो ये विशेष महत्व रखती है ये नगरी, और मेरा भी ये सेकंड विजिट है द्वारिका का, क्योंकि मैं बार बार आना चाहूँगी कि हम लोग अपनी मदर को जो 93 इयर्स ओल्ड है उनका एक धाम रह गया था, तो हम उनके साथ, हम चारों बहनें और हमारे 2 ब्रदर इन लॉज, हम सब लोग आए हैं और बहुत अच्छी व्यवस्था है, सब कुछ बहुत अच्छे दर्शन हुए और मतलब हम गदगद हो गए, हम धन्य हो गए सच यहाँ पर आकर। बार बार आना चाहिए। सर आपका नाम क्या है और आपको कैसा महसूस हो रहा है? मेरा नाम राकेश कुमार शर्मा है, मैं भी दूसरा राकेश हूँ और आगरा से बिलोंग करता हूँ, ताज नगरी से। क्योंकि हम लोगों का परिवार मथुरा ओरिएंटेड है, हमारी फैमिली मथुरा से है, तो मथुरा और कृष्ण भक्ति हम लोगों के रग रग में समाई हुई है। हम लोग राधे राधे ही कह के उठते हैं और राधे राधे ही कह के सोते हैं। यहाँ आकर के मैंने देखा, मैं पिछले करीब 7-8 साल पहले आया था, लेकिन अब बहुत डेवलपमेंट द्वारका में मैंने नोट किया है। ये ब्रिज नया बनता हुआ देख रहा हूँ मैं, कॉरिडोर भी बन रहा है और रोड्स वगैरह थोड़ा छोड़ दें, अगर थोड़ा रोड की कंडीशन ख़राब है, अदरवाइज एवरीथिंग आई हैव नोटिस इट इज़ कमिंग वेरी नाइसली। तो बहुत अच्छा डेवलपमेंट है। ईश्वर से गुजारिश करेंगे कि हमको बार बार मौका कर दे कि हम यहाँ द्वारका नगरी में दोबारा आएँ और द्वारकाधीश जी के दर्शन करें।
जी, और मैं ममता जी से थोड़ा इसलिए ज़्यादा बात करना चाहती हूँ क्योंकि वो मथुरा से है और उन्होंने एक बात कही कि मथुरा में श्री कृष्ण का जन्म हुआ और वहाँ कण कण में कृष्ण है। जहाँ जन्म होता है कृष्ण भगवान का, वहाँ से होना मतलब अपने बचपन में भी उसकी एक झलक देखना जैसे मान सकते हैं। तो आपका बचपन कैसा रहा था कृष्णमयी नगरी में होके? कृष्णमयी नगरी में होकर हम कृष्ण का चारों ओर दर्शन करते थे। हमें लगता था हर चीज़ में श्री कृष्णा ही होता था। हम बहुत बार वृंदावन जाते थे, वहाँ बांके बिहारी के दर्शन करते थे, इस्कॉन टेम्पल जाते थे और हमें बहुत आनंद आता था। और हमारी आस्था भी कृष्ण में इतनी ज़्यादा है कि तो उसका हम वर्णन नहीं कर सकते। और राधा जो है कृष्ण का अनन्य अंग है। तो राधा और कृष्ण, वहाँ पर रिक्शे वाला भी निकलता है, वो राधे राधे ही कहते हो, वो हटने के लिए नहीं किसी से प्रार्थना करता, वो कहता है राधे राधे, तो अपने आप ही हट जाते हैं लोग। तो बहुत सुंदर जो हमारे अंदर एक्सपीरियंस है, जिसको मुझे कहना चाहिए, उसका तो हम वर्णन नहीं कर सकते। मैडम, राधा और कृष्ण का जो हमने समझा है और हमको समझाया गया है, राधा नेचर है और कृष्ण चेतना है, कॉन्शियसनेस है। तो राधा और कृष्ण का जो मिलन होता है, जब नेचर का और चेतना के साथ मिलन होता है तो बहुत आनंद आता है और वो आनंद ही जीवन है। इसी को सृष्टि कह सकते हैं। और जैसे मैंने पहले भी कहा है कि मथुरा की जेल में जन्म होना, फिर गोकुल में गौवाला बनना और फिर बरसाना में प्रेम की परिभाषा समझाना और फिर इस नगरी में आके सबसे ज़्यादा समय तक रहना, ये कृष्ण जी की, कृष्ण भगवान की लीला ही है। उसका जीवन लीला ही है, उसके जीवन से हम बहुत कुछ सीख सकते हैं। અને એટલા જ માટે આ જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણની નગરીમાં આવીને અમારી ટીમ તો ધન્ય થઈ જ ચૂકી છે, પરંતુ ગુજરાત ફર્સ્ટનો એક પ્રયાસ પણ છે કે જે લોકો નથી પહોંચી શક્યા એમને શ્રી કૃષ્ણના આ દ્વારકા નગરીથી તેમના દર્શન કરાવવા। યોગેશ ઠક્કર સાથે દિવ્યા ડોડિયા, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।